સારી કોલેજમાં જોડાણા છો, તમારી તક પણ ભવિષ્યમાં ઉજ્જવળ છે, વિદેશોમાં પણ તમારી માંગ છે, એવા કોર્સમાં તમે જોડાણા એ બદલ પહેલાં તો તમને અભિનંદન. બીજી વસ્તુ કે ખાસ નશામુક્તિનો કાર્યક્રમ છે, આમાં મોટાભાગના તો વ્યસન લેતા નથી. આજકાલ તો બહેનો પણ લે છે વ્યસન, ફેશન બની ગયા છે. પણ વ્યસન લેવાનું નથી. અત્યારે બી લેતા નથી, બહુ ધ્યાનથી સાંભળજો, અત્યારે બી લેતા નથી, ભવિષ્યમાં પણ આપણે મોટા હજી તમે યંગ છો, હજી ઉંમર થોડી વધશે તો આપણે વ્યસની ક્યારેય બનવાનું નથી. શું કામ નથી બનવાનું? તો એના 4-5 કારણો ટૂંકમાં તમને કહું. એક તો કેન્સર થાય, તમે હેલ્થના સ્ટાફ છો, ખબર છે 48 પ્રકારના કેન્સર થાય. અને સાથે સાથે કેન્સર એટલે આપણે આમ દેશી ભાષામાં કહે કેન્સરમાંના કેન્સર. હકીકતે ભલે આપણે સારવાર કરીએ છીએ, બચે છે, પણ કેટલા બચે છે આપણે જોઈએ છીએ, બહુ જૂજ લોકો બિચારા બચે છે. એટલે કેન્સર થાય એ હકીકત છે. બીજી વસ્તુ નુકસાન એ છે કે આર્થિક ખર્ચો પણ બહુ થાય. તમે પાન લેવા જાઓ, 4-5 પાન ખાઓ તો 15-20 રૂપિયાનું પાન આવતું હશે માવો, તો સાંજ થાય તો 100 રૂપિયા વહી જાય. દારૂ પીઓ તો એક બોટલ 200-500-1000 રૂપિયાની બોટલ આવે. ઇંગ્લિશ દારૂ પીઓ તો દેશી હોય તો 100 રૂપિયાની હાલો. તો બહુ અઘરું છે ભાઈ. આપણા મમ્મી પપ્પા કરકસર કરતા હોય, લોભ કરતા હોય, અને આપણે પૈસા ઉડાડી દઈએ એ બુદ્ધિમત્તા છે. આપણી મમ્મી ધાણા મોંઘા થઈ જાય તો ધાણા નહીં લે, એ કે ભાઈ ધાણા મોંઘા છે નથી લેવા. એ 10 કે 20 રૂપિયાના ધાણામાં કરકસર કરે અને આપણે આમાં પૈસા બગાડી નાખીએ, એ બુદ્ધિમત્તા કહેવાય. જે બુદ્ધિશાળી લોકો છે એ ક્યારેય વ્યસન ન લે. એટલે આપણે વિચારવાનું કે હું તો બુદ્ધિશાળી છું, આપણે આ મફતનો નુકસાનીનો ધંધો આપણે કરાય નહીં. બુદ્ધિશાળી માણસો નુકસાનીનો ધંધો ન કરાય. જેને છે એ મૂકી દેવાનું છે, નથી તો જીવનમાં કોઈ ડ્રગ્સ કે એવું પણ આપણે લેવાનું નથી. બીજી નુકસાની એ છે, ઘણા કીધું ન ખાતા હોય તો થાય, પણ આપણે આરોગ્યના સ્ટાફ, હેલ્થના સ્ટાફ સમજીએ છીએ કે 10% જ વ્યક્તિ એવા છે જે ન ખાતા હોય ને કેન્સર થાય. એના કારણો બીજા છે, પણ મોટે ભાગે ખાતા હોય ને થાય. હવે કેન્સર મને થાય, વ્યસન લેતો હોઉં તો હું ભગવાનને રિક્વેસ્ટ કરી શકું, હે ભગવાન મને મટાડી દે, હે માતાજી હવે તું કંઈક કર? નહીં કહી શકીએ. શું કામે? મને ખબર છે મારા પાપેથી જ થયું, એટલે ભગવાનને રિક્વેસ્ટ કરી શકતા નથી. બીજી નુકસાની, જો આપણે વ્યસન ન લેતા હોય ને કદાચ આપણે થાય તો આપણે ભગવાનને પણ રિક્વેસ્ટ કરી શકીએ કે ભગવાન હવે ભાઈ મારા પાપે થયું હોય છે, ટૂંકમાં આગલા જન્મના પાપથી, પણ મને પ્લીઝ મટાડી દે. તો આપણે રિક્વેસ્ટ કરી શકીએ. જ્યારે તમાકુનું વ્યસન હશે ને તો રિક્વેસ્ટ પણ હાલતી નથી. એ બીજી નુકસાની. ત્રીજી નુકસાની, હંમેશા આપણો મા બાપને આપણા પરિવાર આપણને દુઆ જ આપતા હોય, આશીર્વાદ આપતા હોય, પણ આ વ્યસન એવું છે ને કે આપણને બદદુઆ લેવડાવે છે. તમે કહેશો કેવી રીતે બદદુઆ? આપણને કેન્સર થયું, આપણે મરી ગયા, કોઈ છોકરો મરી ગયો, કોઈ પતિ મરી ગયો, તો શું થાય? છોકરા અનાથ થઈ જાય. છોકરો મરી ગયો તો મા બાપ આધાર વગરના થઈ જાય. જેનો આધાર આપણે છીએ અને આપણે જ મરી જાય તો મા બાપને કેવી તકલીફ થાય, કેટલું બધું એને થાય. અને પછી હેરાન થાય, એને બેંકમાં જવું પડે, ઘરવાળી હોય તો એને વિધવા સહાયનું ફોર્મ ભરવા જવું પડે, એને બધું કામ કરવા જવું પડે. છોકરા અનાથ હોય, સારી સ્કૂલમાં દાખલ ન થઈ શકે, પૈસા ન હોય, એટલે બહુ તકલીફ પડે. એટલે ઘરના મેમ્બરો જે કાંઈ છે, પતિ પત્ની માતા પિતા, એ લોકો દુઃખી થાય. અને જ્યારે દુઃખી થાય ત્યારે બદદુઆ કોને આપે? જે મરી ગયો એને. કેટલું અમે સમજાવ્યું હતું, છોકરાને કેટલું અમે કહેતા હતા, મેં ઘરવાળાને કેટલું સમજાવ્યું, પણ માયનો જ નહીં, મૂક્યું જ નહીં, અને અંતે જો મરી ગયા. અમે હેરાન થાય છે. હવે પાછા લગ્ન ન થાય, 2-3 છોકરા હોય, એટલે કેવી તકલીફ થાય. તો જેટલા સમય સુધી એને તકલીફ પડે ને ત્યાં સુધી બદદુઆ જ આપે. હવે આ કેવી નુકસાની કહેવાય? આ કલ્પના બહારની નુકસાની કહેવાય. આપણને જે વ્યક્તિઓ દુઆ આપે છે એને બદલે એ વ્યક્તિ જિંદગીભર બદદુઆ આપે, એ કેવડી મોટી નુકસાની છે. તો આવા નુકસાનીના ધંધા તો કરાય નહીં. એટલા માટે વ્યસન બધી જ રીતના નુકસાનકારક છે. અને વ્યસન છે, ઘણા લોકોને એમ કે આ વ્યસનની ફેશન છે, આપણી પર્સનાલિટી વધે એમ. આમાં ઘણા છોકરા હું જોતો આમ બિસ્ટોલ પીતા હોય, એને એમ કે અમે તો કંઈક કહેવાય સારા લાગતા હશું આમ. ઘણા દારૂ પીતા હોય તો એનાથી કંઈ આપણા વખાણ થાય? કોઈ આપણા વખાણ કરશે કે ભાઈ કાનજીભાઈ છોકરો તો ભાઈ દારૂ પીવો, એ તો કે ખરેખર કાનજીભાઈ છોકરો તો કેવો હોય, હોશિયાર એમ કે કોઈ દી શું કહેશે? કાનજીભાઈ છોકરો દારૂડિયો થઈ ગયો, કાનજીભાઈ છોકરો દારૂડિયો. ભાઈ એ તો દારૂડિયો છે, એને સમાજમાં કોઈ બોલાવશે નહીં, સમાજમાં ક્યાંય એને માન નહીં આપે.
છોકરાનું તો માન ઘટે પણ બાપાનું માન ઘટી જાય. એ કોણ કાનજીભાઈ કોણ? એ ઓલો દારૂડિયાના પપ્પા. કાનજીભાઈ કોઈ હોય તો એને નથી કહેતો, આ તો જનરલ છે, આમાં કોણ કાનજીભાઈ છે? હા, જનરલ વાત છે, એની થોડી વાત છે, જનરલ વાત છે. તો આ તો એક ઉદાહરણ તો કોકનું તો આપવું ને ભાઈ. તો રમેશભાઈ હશે, રમેશભાઈની વાત કરીએ તો રમેશભાઈ કોક હશે આમાં. હાલો XYZ, તો XYZ હશે એટલે ટૂંકમાં આપણા આ બધા વ્યસનો છે એનાથી આપણી સાંભળો વ્યસનોથી આપણી પર્સનાલિટી વધે કે ઘટે? ઘટે ને. તો આ ધંધા આપણે કરાય નહીં. એટલે ક્યારેય પણ આપણી પર્સનાલિટી વધારવા માટે આ વ્યસનો લેવા નહીં. બીજી બેને વાતો કરી.